સોફર અને પ્રોસેસ હાઉસથી પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ સાથે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના ખેડૂતોએ પ્રદૂષણ મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા। જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી ભાદર, છાપરવાડી, ઉબેણ, સુરવો, ગાલોરીઓ વગેરે નદીઓ ઉપરાંત ભાદર ડેમ 2 પણ પ્રદૂષિત થઈ ગયો છે। ત્યારે હવે આ પ્રદૂષણ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ સુધી પહોંચ્યું છે। આ કેમિકલયુક્ત પાણી ડાયરેક્ટ નદી વાટે નદી નાળામાં છોડતા જમીન પણ બંજર બની ગઈ છે। પાણીના તળ પણ ખરાબ થયા છે અને જેથી ગ્રામજનોને ચામડીના રોગો પણ થયા છે। જેથી આ કારખાના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ભેટિયા, ઝાંઝમેર ગામનો રહેવાસી। હું ઝાંઝમેર ગામનો આગેવાન વ્યક્તિ છું। આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલયુક્ત પ્રોસેસનું પાણી છોડે છે એ અમારે ઝાંઝમેર ગામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત અત્યારે આ પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એવી ગામજનોની ફરિયાદ છે। અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે। તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે, જેને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે। અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે, નકર આ અમારા ગ્રામજનોને ઉગ્ર રજૂઆત કરવાની આવે છે। અને અમારે ભવિષ્યમાં ગામ બંધ કરી અને જ્યાં સુધી બંધ ન થાય કારખાનું ત્યાં સુધી અમારું ગામ બંધ રહે। મારું નામ જયેશ અજુડિયા। આપણે ઝાંઝમેર ગામથી અમે આવી છીએ। અમારી અહીં જમીન આવે છે અને સોળવદરના ખાતેદારમાં પ્રોસેસ હાઉસ છે અને પ્રોસેસ હાઉસનું પાણી અમારે ઝાંઝમેર નદીમાં આવે છે અને અમારા આ દેશની અંદર બધાય કૂવા, દાર બધાયમાં કેમિકલવાળું પાણી આવી ગયું છે અને આ પાણી એ લોકો દારમાં ઉતારે છે 1000 ફૂટના અને વધારાનું પાણી એ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે અહીંયા મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા। આ બધી પ્રદૂષણથી વધારે દુર્ગંધ આવે છે, એની હિસાબે અહીંયા કોઈ મજૂરે આવતા નથી અને અમારે અહીંયા મોલ બધું ભરી જાય છે અને આ બધું પાણી અમારા ગામમાં છેક પોગે છે અને દારમાં ઉતારે અને પ્લાન્ટ અંદર દાર છે એને આ પાણી 20 વર્ષથી આવે છે અને અમે આને કેટલી વાર રજૂઆત કરી છે। કેમિકલના બધા નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી। અમારી માંગણી આ બંધ કરાવવાની છે। આ બંધ નહીં થાય, આ પ્રોસેસ હાઉસ છે અને આને અહીંયા ખેતીવાડીમાં મંજૂરી હોય જ નહીં, એની બદલે આ મંજૂરી લીધા વગર અહીંયા ચાલુ છે અને આ પ્રોસેસ હાઉસ AIDCમાં જ હોવું જોઈએ। આ પ્રોસેસ હાઉસનું ખરાબ બહુ પાણી આવે છે। અમારી માંગણી આ છે, આ બંધ જ થવું જોઈએ। બંધ નહીં થાય તો આખું ગામ બંધ કરાવવામાં આવશે અને સનાળા ગામ સોતા 2 ગામ આખું બંધ રહેશે। ત્યાં લગી બંધ નહીં થાય ત્યાં લગી ઝાંઝમેર અને સનાળા 2 બંધ રહેવાનું છે। નવીનભાઈ ઘેટિયા, હું સોળવદરનો ખાતેદાર છું ને ઝાંઝમેર રહું છું। મારી જમીન ઘાટની બાજુમાં આવેલી છે જે બંજર થઈ ગઈ છે। 50% પણ મોલનો ઉગાવો આવતો નથી। મારે અહીંયા બોર છે, બોરમાં પણ કેમિકલયુક્ત પાણી આવે છે। આ લોકો પોતાનું ખેતરમાં પાળા બાંધી પાણી રોકે છે ને વરસાદ થાય ત્યારે સેલામાં કે હોકળામાં છોડે છે, જેથી આ પાણી અમારા ઝાંઝમેર, સુપેડી, ડુમિયાણી ને ઠેઠ ભાદર સુધી પહોંચે છે। આ પાણીથી ચામડીના અવારનવાર રોગો થાય છે। પશુ પંખીઓ કોઈ પાણી પીએ તો બીમાર પડે છે, અમુકના પણ મૃત્યુ થાય છે। જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશી। તો પણ જો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરશી।